દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. ફરીવાર આપણી રિઝનિંગના પાછલા વર્ષોમાં પૂછાયેલા ક્વેશ્ચનો જોઈશું. બરાબર, તો હવે આપણે જોઈશું અહીં કે પાછલા વર્ષમાં ઘણા બધા રિઝનિંગના ક્વેશ્ચન અવારનવાર શું થાય છે, પૂછાઈ રહ્યા છે. બરાબર, શું થાય છે, અહીં પૂછાઈ રહે છે. તો જે પાછલા વર્ષમાં પૂછાયેલા છે તેના ક્વેશ્ચનના આપણે થોડા સોલ્યુશન કરશું, જેથી કરીને તમને ટ્રીક ખબર પડે, મેથડ ખબર પડે કે પેપર સેટર જે લાસ્ટ યરના ક્વેશ્ચન છે તો એ પ્રમાણે હવે શું ચેન્જીસ કરી શકે છે. જો તમારી પાસે ટ્રીક હશે, તમે સોલ્વ કર્યું હશે, પ્રેક્ટિસ કરી હશે, તો તમે રિઝનિંગના ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. બરાબર, અધરવાઇઝ ત્યાં પછી મેળ નથી પડવાનો. તો આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. સૌથી પહેલાં ABCD વાળું આવું આપ્યું છે અહીં. બરાબર, ABD, DGK, HMS, MTB અને SBL. હવે આપણને આગળનું ખબર નથી. મેં અહીં એથી ઝેડ સુધી લખી પણ દીધું છે અને બધાનો ક્રમ પણ લખી દીધો છે. બરાબર, જેથી કરીને તમને ઇઝી પડશે સમજવામાં. ચલો, એ પછી આપણને શું કીધું છે? ડી. એ પછી શું કીધું છે? ડી. તો જુઓ, એક પછી 3 સ્ટેપ પછી શું આવે છે? ડી આવે છે. 1 2 3. તો 3 સ્ટેપ કરશું તો ડી આવ્યું આપણું. ડીમાં 4 સ્ટેપ આગળ વધ્યા તો શું આવે છે? એચ આવે છે. એચમાં 5 સ્ટેપ આપણે આગળ વધ્યા તો એમ આવ્યું. એમમાં 6 સ્ટેપ આગળ વધ્યા તો એસ આવ્યું. સૌથી પહેલાં આગળનું જ જોવાનું છે. આગળની બધી શું જોઈશું આપણે? ABCD પ્રમાણે જેમ જેમ સ્ટેપ 3 સ્ટેપ વધશું તો ડી આવશે. ડીમાં 4 સ્ટેપ વધશું તો એચ આવશે. એચમાં 5 સ્ટેપ વધશું તો એમ. એમમાં 6 સ્ટેપ વધશું તો એસ. અને એસમાં 7 સ્ટેપ વધશું તો કેટલા આવશે? ઝેડ આવશે આપણું. બરાબર, અહીં પ્લસ મેં નિશાની કરી દીધી છે જેથી જેટલા સ્ટેપ આગળ વધવાના છે. ત્યાર પછી હવે બીજા ક્રમનું જોઈએ આપણે. બી. બીમાં 5 સ્ટેપ વધશું તો જી. જીમાં 6 સ્ટેપ વધશું તો એમ. એમમાં કેટલા? 7 સ્ટેપ વધશો તો ટી. ટીમાં કેટલા સ્ટેપ? 8 સ્ટેપ વધશો બી. અને બીમાં 9 સ્ટેપ વધશો તો પછી આપણે શું આવવાનું છે? કે આવવાનું છે. કેમ કે ક્રમ વાઇઝ જાય છે, 5 6 7 8 અને 9. એવી જ રીતે હવે લાસ્ટ જુઓ, ડી, કે, એસ, બી અને એલ. તો ડી, કે, એસ, બી, એલ કેટલા કેટલા સ્ટેપ આગળ વધ્યા છે? ડી પછી 7 સ્ટેપ આગળ વધશું તો કે આવશે. કે પછી 8 સ્ટેપ આગળ વધશું તો એસ આવશે. એસ પછી 9 સ્ટેપ વધશું તો બી. અને બી પછી 10 સ્ટેપ વધશું તો એલ. અને એલ પછી 11 સ્ટેપ વધશું તો શું આવશે? ડબલ્યુ આવશે. બરાબર, એટલે શું અહીં શું ખબર પડે છે તમને કે સ્ટેપ બાય સ્ટેપ કેટલી કેટલી સંખ્યા વધી રહી છે? 3 4 5 6 તો 7. 5 6 7 8 9 તો આગળ શું હશે? 9મી સંખ્યા કે. 7 8 9 10 11 તો આગલી સંખ્યા ડબલ્યુ. તો આપણે શું મળી ગઈ? ઝેડ કે ડબલ્યુ. બરાબર, શું મળી ગયું? ઝેડ કે ડબલ્યુ. ફરી એકવાર, એ ડી પહેલાં લખી દેવાનું. એ ડી એચ એમ એસ આપણને ખબર નથી, આ તો આન્સર છે આપણો. બી જી બીજા ક્રમનું. એમ ટી બી. પછી લાસ્ટ ડી, કે, એસ, બી અને એલ. મેં બધી શું કર્યું? આલ્ફાબેટ લખી દીધા. ત્યાર પછી આપણે ગણવાનું. એ પછી કેટલા સ્ટેપ વધ્યા છે? તો 3. ડી આવ્યું છે 3 સ્ટેપ. પછી 4 સ્ટેપ વધ્યા છે તો એચ આવ્યું છે. 5 સ્ટેપ તો એમ. 6 સ્ટેપ તો એસ. 7 સ્ટેપ જશું તો ઝેડ આન્સર આવશે. પછી બીમાં 5 સ્ટેપ તો જી. જીમાં 6 સ્ટેપ આગળ વધશું તો એમ. એમમાં 7 સ્ટેપ તો ટી. ટીમાં 8 સ્ટેપ તો બી. અને બીમાં 9 સ્ટેપ આગળ વધશું તો આપણો જવાબ કેટલા આવશે? કે આવશે. એવી જ રીતે ડીમાં 7 સ્ટેપ તો કે. કેમાં 8 સ્ટેપ આગળ વધશો તો એસ. અને એસમાં 9 સ્ટેપ વધશું તો બી. બીમાં 10 સ્ટેપ તો એલ. અને એલમાં 11 હવે સ્ટેપ આપણો આગળ આવ્યો તો ડબલ્યુ આન્સર આવી જશે. તો ટોટલ આપણને આન્સર કેટલો મળી ગયો? ઝેડ કે ડબલ્યુ. બરાબર, આ ક્યારે તમને આવડશે? જ્યારે પ્રેક્ટિસ કરી હશે ને તો જ. તો વિદ્યાર્થીઓ તમારે અધરવાઇઝ સ્ક્રીનશોટ લો, અધરવાઇઝ તમે નોટબુક પેન લઈને કરો પ્રેક્ટિસ સાથે, જેથી કરીને તમને ઇઝી રહેશે. બરાબર, હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. 1 6 15. હવે આપણને આગળની સંખ્યા નથી ખબર. 45 66 ને 91 આપણને અહીં ક્વેશ્ચનમાં આપી દીધું છે. તો હવે શું કરશું? સૌથી પહેલાં આપણે 1 6 તો 5માં 1 ઉમેરશું તો કેટલા આવશે? 6 આવશે. 6માં 9 ઉમેરશો તો કેટલું આવશે? 15 આવશે. હવે આપણને આ સંખ્યા નથી ખબર તો આપણે અહીંયા સ્ટોપ, આટલુંમાં સ્ટોપ કરીએ. 45 66 ને 91. 45માં 21 ઉમેરતું તો 66. 66માં 25 ઉમેરશો તો 91 આવશે. આપણે અહીં હજુ લખવાનું નથી. આ 13 અને 17 હજી આપણે લખવાનું નથી. પહેલાં નીચે જતા રહો.
5 ને 9 છે તો 5માં 4 ઉમેરશો તો 9, 9માં 4 ઉમેરશો તો કેટલા આવશે? 13, 13માં 4 ઉમેરશો તો 17 મળી ગયું આપણને. 17માં 4 ઉમેરશો તો 21, 21માં 4 ઉમેરશો તો 25. તો આ બે રકમ મળી ગઈ 17 અને 13 વાળી આપણને. બરાબર. ફરી એકવાર જુઓ. પહેલાં તો આ બધી રકમ લખી દેવાની, ત્યાર પછી જુઓ સ્ટેપ બાય સ્ટેપ રીતે વધે છે. 5 ને 1 ઉમેરશો તો 6, 6માં 9 ઉમેરશો તો 15, 15માં હવે આપણે 13 અને 17 હજી ખબર નથી કેમ કે આ રકમ નથી મળી એટલે તો અહીં જતા રહેવાનું. 21માં 45 ઉમેરશો તો 66 ને 66માં 25 ઉમેરશો તો 91. હવે નીચે આવો. અહીં બધું શું રકમનો મેળ તો નીચે આવ્યો આપણો કે 4 4 આપણે ઉમેર્યું છે. 5માં 4 ઉમેર્યું તો 9, 9માં 4 ઉમેરશો તો 13, 13માં 4 ઉમેરશો તો 17, 17માં 4 ઉમેરશો તો 21 ને 21માં 4 ઉમેરશો તો 25. તો આપણને આ રકમ હવે મળી ગઈ 13 અને 17 વાળી. તો 15 + 13 કરશો તો જવાબ આપણો અહીં આવી જશે 28 ને 28 + 17 કરશો તો 45 જવાબ આવી જશે તમારો. બરાબર. ફરી એકવાર અહીં સુધી આ 13 અને આ જે 17ની રકમ છે ને તમારી એ આ જે નીચેવાળો સ્ટેપ જશો ને ત્યાર પછી મળે છે. બરાબર. જુઓ ફરી એકવાર. 5માં 1 ઉમેરો તો 6, 9માં 6 ઉમેરશો તો 15. હવે 13 17 ખબર નથી, અહીં સ્ટોપ કરી દો. 21માં 45 ઉમેરશો તો 66, 66માં 25 ઉમેરશો તો 91. બરાબર. હવે નીચે આવી જાઓ. 5માં 4 ઉમેરશો તો 9 થાય, 9માં 4 ઉમેરશો તો કેટલા આવશે? 13 મળી ગયું આપણને. આ રકમ 13 હવે મળી ગઈ. 13માં 4 ઉમેરશો તો કેમ 4 4 જ વધી રહ્યું છે તો આપણે 4 જ વધારવાનું છે. 4 તો 17, 17માં 4 તો 21, 21માં 4 તો 25. તો હવે 13 અને જે 17ની રકમ મળી ને તમને તે 15માં 13 ઉમેરો તો 28 આન્સર આવી ગયો અને 28માં 17 કરશો એટલે 45 પણ આન્સર આવી જશે. બરાબર. થોડો જોઈને ટફ લાગે છે પરંતુ તમે આવી રીતે સોલ્વ કરશો ને તો ઇઝી પડી જશે તમને. કશું નથી, ખાલી સરવાળો કરતા જવાનું છે અને અહીં 13 અને 17ની રકમ આપણને ખબર ક્યારે પડશે? જ્યારે તમે નીચેનો સ્ટેપ કરશો ત્યારે. 5માં 4 4 આગળ વધ્યા છે તો 13 પણ મળી ગયું અને 17 પણ મળી ગયું. હવે 15માં 13 ઉમેરી દઈશું તો 28 અને 17માં કેટલા? 28 ઉમેરી દઈશું તો 45 પણ આન્સર આવશે. તો 28 આપણો આન્સર આવી ગયો. હવે 25 / 0.005 પોઈન્ટ પછી 3 આંકડા હોય તો છેદમાં શું મુકાઈ જાય? 1000 મુકાઈ જાય. તો 25/5/1000. હવે મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું કે છેદ હોય તે અંશમાં ફેરવાઈ જાય. તો 25 × 1000/5, પાછું 25 ઉડી ગયું. 1000 × 5 એટલે 5000 આપણો આન્સર આવી ગયો. બરાબર. તમને જોઈને અમુક સ્ટુડન્ટને ઘણું અઘરું પણ લાગતું હોય આવા પોઈન્ટવાળા મુકાઈ જાય એટલે. તો આપણે શું કરવાનું? 25 પોઈન્ટ પછી જેટલા આંકડા એટલા શૂન્ય મૂકી દેવાનું. કેટલા શૂન્ય છે પોઈન્ટ પછી? 1 2 3. તો આપણે પણ 1000 મૂકી દીધું. છેદ હતું તે અંશમાં જતું રહ્યું તો 25 × 1000/5, પાછું 25 ઉડી ગયો. જવાબ આવી ગયો આપણો 5000. બરાબર. અહીં આપણે 3 ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા છે સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નેક્સ્ટ બીજા પણ ઘણા બધા રિઝનિંગના ક્વેશ્ચન લઈને આવશું. આવી જ રીતે સોલ્વ કરશું એટલે તમને પ્રેક્ટિસ થશે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. બીજા બધા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે, લોકોને પ્રેક્ટિસ થાય. કેમ કે બધા સ્ટુડન્ટ હું રિપીટ ફરી કરી દરેક વિડીયોમાં કરું છું કે કોચિંગ એફર્ટ નથી કરી શકતા. તો હવે તો ઓનલાઈન બધું મળે છે. તો તમને આવી ટ્રીક પ્રમાણે પાછલા વર્ષના સોલ્યુશન સાથે એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે કે જેથી કરીને તમને પ્રેક્ટિસ પડે અને આગલા એક્ઝામમાં તમે પ્રિપરેશન કરી શકો. બરાબર. આપણે મેરિટમાં આવું છે તો દરેક પ્રમાણે અને દરેક ક્વેશ્ચન સોલ્વ કરીને ટ્રીક પણ આપણી પાસે હોવી જોઈએ અને પ્રેક્ટિસ કરી હશે તો મેળ પડશે. પણ તમે ખાલી આ વિડીયો જોઈ લીધું એનાથી મેળ નથી. એને 1-2 વખત જુઓ, પેન કે નોટબુક લઈને સાથે સાથે તમે પણ પ્રેક્ટિસ કરો જેથી કરીને તમને પણ ખબર પડે કે કઈ રકમ કેવી રીતે આવી રહી છે. બરાબર. કેમ કે આપણે ડાયરેક્ટલી તમે ગણવા બેસો, ડાયરેક્ટલી જોઈ લીધું તો વિડીયો એવું નથી કે નહીં. તમે એને 1-2 વખત જુઓ અને સાથે ગણતા જાઓ જેથી કરીને તમને પ્રેક્ટિસ પણ થશે અને એક્ઝામમાં પણ તમને યાદ રહેશે. હવે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવશું. અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ. ફરીવાર આપણે રિઝનિંગના ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને હજી પણ પાછલા વર્ષના અમે ઘણા બધા ક્વેશ્ચન બનાવી જેથી કરીને તમને આઈડિયા આવે કે પેપર સેટર કયા ટાઈપના ક્વેશ્ચનને કાઢી શકે છે અને તમારી પાસે ટ્રીક હશે, સોલ્વ કર્યું હશે તો તમે એક્ઝામમાં માઇન્ડ દોડાવી શકો છો કે આપણે કેવી રીતે આગળનું સોલ્યુશન પણ કરી શકીએ છીએ. લાસ્ટ પણ ઘણા બધા રિવિઝન મેં રિઝનિંગના પેપરના ક્વેશ્ચન કરાવ્યા જ છે. બરાબર. અને હજી પણ મેં ઘણા બધા વિડીયો લાવીશ એવી રીતે કે જેથી કરીને તમારી પાસે ટ્રીક હશે તો તમે એને સોલ્વ કરી શકો છો.
બરાબર. હવે આપણે અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયો આપણે બીજો લઈને આવશું.